મારો પ્રેમ ને વશ થયા રાજી, એ આમાં શું કરે પંડિત ને કાજી. આ વાલો મારો પ્રેમ ને વશ છે રાજી. સદગુરુ મહારાજ પ્રેમથી રાજી થાય. તો પ્રેમ કેવી રીતે આપણે આમ તમે જુઓ ગુરુ મહારાજની આગળ આમ તમે જુઓ આટલી બધી સંતોની સભા ભરી હોય અને કદાચ ચા પાણી વેચાતા હોય, કોઈ જમાડતા હોય, તો આપણે કંઈક સેવામાં લાગી જવું પડે, પાણીમાં લાગી જવું પડે. પાણીનો ટાઈમ થાય ને એટલે પાણી બધાને પાવું, ચાનો ટાઈમ થાય એટલે બધાને ચા પાણી પીવડાવવા. રાજસૂર્ય યજ્ઞ કર્યો ને પાંડવોએ ત્યારે કૃષ્ણ ભગવાનને કામ સોંપાણું કે આ આખી દુનિયા જમી લે પછી હેઠા પતરાળા ભગવાન કૃષ્ણ ઉપાડે છે. હેઠા પતરાળા ભગવાન કૃષ્ણ ઉપાડે છે તોય ધર્મરાજાને એમ થયું કે આજ મારો વાલો મારા ભગવાનના દર્શન નો છે. ધર્મરાજા કહે મને ભગવાનના દર્શન થવા જોઈએ. રાજસૂર્ય યજ્ઞ કર્યો એટલે પછી નારદ ભગવાન પ્રગટ થયા કે શું ધર્મરાજા કે ભગવાનને ભાયા નહીં. અરે ભગવાન આ કામ કરે જુઓ ક્યાં કે આ જમી રહ્યા પછી બધાયના હેઠા પતરાળા ઉપાડે એ ભગવાન છે. બરાબર મારે વાત નથી કરવી પણ છતાં મહેશભાઈ મને વાત કરેલી ખોડુભાઈની કંપાળિયા વાળાની જે હોય તે આમ જો ભગવાન આવ્યા હો. અને ભગવાન આવે બરાબર, ભગવાન ગમે તે સ્વરૂપની અંદર આવે પણ આપણે અભ્યાગત બનવું પડે. અને અભ્યાગતની વારે ભગવાન ના આવીને છૂટકો છે. એમ મેં ભાવગીત ગાયું, મને આવે એવા મેં અનુભવના શબ્દો કીધા અને ઘણા બધા સંતોને સાંભળવાના છે. અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. બોલો સદગુરુ.